તો આજે છે જજમેન્ટ ડે। આખરે કોણ મારશે બાજી? પશ્ચિમ બંગાળની અંદર શું સ્થિતિ હશે અને અન્ય 4 રાજ્યોની અંદર શું કોઈ નવું પરિવર્તન કે પછી જે સ્થિતિ છે તેની તે સૌથી પહેલા નજર પશ્ચિમ બંગાળમાં ટીએમસી 43 અને ભારતીય જનતા પાર્ટી 39 બેઠક પર આગળ છે। 43 ઉપર ટીએમસી છે જ્યારે કે 38 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી। નંદીગ્રામ બેઠકથી શુભેન્દુ અધિકારી આગળ ચાલી રહ્યા છે। અહીં સૌથી મોટો જે ટ્વિસ્ટ છે, ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા શુભેન્દુ અધિકારી જે નંદીગ્રામ બેઠકથી આગળ ચાલી રહ્યા છે। શુભેન્દુ અધિકારી કે જે પહેલા ટીએમસીમાં હતા, આ વખતે ટીએમસીનો સાથ છોડીને ભારતીય જનતા પાર્ટીનો હાથ પકડ્યો, પરંતુ આ નંદીગ્રામ બેઠક એ એટલા માટે ટક્કરનો સૌથી મહત્વનું કેન્દ્ર છે કારણ કે આ જ બેઠક ઉપરથી મમતા બેનર્જી પણ ચૂંટણી લડી છે। પણ આની વચ્ચે જે સમાચાર, નંદીગ્રામ બેઠકથી શુભેન્દુ અધિકારી જે આગળ ચાલી રહ્યા છે। સુભાષભાઈ, પશ્ચિમ બંગાળમાં ટીએમસી 43 અને ભાજપ 39 બેઠકો પર આગળ છે અને આ જોતા આ રુઝાન બતાવી રહ્યા છે કે ક્યાંક એન્ટી ઇન્કમ્બન્સીની પણ અસર હશે અથવા તો ક્યાંક ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ જે રીતે પ્રચાર કર્યો છે અને જે પ્રચાર યુદ્ધ ચાલ્યું હતું એ જોતા એવું લાગે છે કે ગત વખતની ચૂંટણી કરતાં આ વખતે ભારતીય જનતા પાર્ટીનો ખરેખર બહુ સારો દેખાવ થશે અને એક મજબૂત વિરોધ પક્ષ અથવા તો એક મજબૂત સત્તાધારી પક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટી બંગાળમાં આવશે। રાજુભાઈ, તમે શું કહેશો? તમે કેટલે અંશે આશાવાદી છો આખી વાતમાં? તમે જે કીધું, હું તો આશાવાદી હોઉં જ કે રાજકીય માણસ છું, પણ આપણ જે છેલ્લું વાક્ય બોલ્યા કે સત્તામાં હશે, તો એના માટે હું તમારો પણ આભાર માનું છું કે તમે તમારી દેશ દ્રષ્ટિને હું માન આપું છું। વાત કરી છે એટલે તમે આશાવાદી તો છો જ, અને જે આશા રહેલી છે ને જે પ્રમાણે ત્યાંની પ્રજાએ જે નરેન્દ્રભાઈ અને અમિતભાઈને જે રિસ્પોન્સ આપ્યો અને સ્વયંભૂ જે સભાઓ થઈ અને જે વિકાસની રાજનીતિને લોકો સમર્થન આપ્યું અને ખુદ નંદીગ્રામની બેઠકનું પણ તમે પરિણામ જોઈ શકો છો કે અત્યારે શુભેન્દુ અધિકારી જે આગળ જઈ રહ્યા છે અને ઇક્વલ પરિસ્થિતિ છે 42 ને 44, એટલે બહુ ફેર નથી, એટલે કટોકટી તો છે જ ત્યાં આગળ। અને ભારતીય જનતા પાર્ટીના જે ત્યાં આગળ કાર્યકરોએ આ વખતે લોહી રેડીને જે કામ કર્યું છે એના કારણે ત્યાં આગળ ખબર પડી। આપની જ વાતને જ આપણે આગળ વધારીશું, પણ જે અપડેટ છે તેની ઉપર પણ આપણે પ્રશ્ન પૂછીશ। પશ્ચિમ બંગાળમાં જે પોસ્ટલ બેલેટની મતગણતરી છે તેની અંદર મમતા બેનર્જી પાછળ ચાલી રહ્યા છે। ટીએમસી અત્યારે પોસ્ટલ બેલેટની ગણતરીમાં પાછળ છે। નંદીગ્રામ બેઠકથી શુભેન્દુ અધિકારી કે જે આગળ ચાલી રહ્યા છે, એટલે કે આ બેઠક ઉપર જે કાંટાની ટક્કર હતી, આ વખતે નંદીગ્રામ પસંદ કર્યું હતું મમતા બેનર્જીએ કારણ કે શુભેન્દુ અધિકારી તેમના જ પક્ષમાંથી નંદીગ્રામથી લડતા હતા। રાજુભાઈ, હવે આપની વાતને આગળ વધારશો? બેન, જે પ્રકારે પરિણામો આવી રહ્યા છે એ જોતા એવું લાગે છે કે કાંટેકી ટક્કર છે અને મમતા દીદી ત્યાંની પ્રજા પણ ત્રાહિમામ થઈ ગઈ છે। મમતા દીદીને તમે સમજો કે ક્યારેય પણ એમને મંદિરમાં ગયા નથી ને આ વખતે ચંડીપાઠથી શરૂઆત કરી અને જય શ્રી રામના નારાથી તો એ બેનને એટલો બધો વિરોધ હતો કે એની વિરોધમાં એમણે ઘણા બધા જે લોકોની હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાય એવા એમણે સ્ટેટમેન્ટ આપ્યા। સમજો કે મમતા દીદીએ ત્યાંના મૌલવીઓને 14,000 રૂપિયા જેટલું એમને માસિક વેતન આપતા હતા, જ્યારે હિન્દુ પૂજારીને હિન્દુ મંદિરમાં કહી જ નહીં, મદ્રેસાઓને લાખોની ગ્રાન્ટો આપી, પણ જ્યાં આગળ વિકાસની રાજનીતિની એન્ટ્રી થઈ, નરેન્દ્રભાઈ અને અમિતભાઈની એન્ટ્રી થઈ, એ પછી એમણે ચંડીપાઠ પણ કરવો પડ્યો અને હિન્દુઓમાં જવું પડ્યું ને એવું કહેવું પડ્યું કે હું પણ બ્રાહ્મણ છું। આ દિન સુધી એમને કોઈ પણ પ્રકારે બ્રાહ્મણ હોય એવું વર્તન જ કર્યું નથી અને આજે એમને પોતે એવું કહેવું પડ્યું એટલે એમનો ભય એમને બતાવે છે કે ભાઈ એ કેટલા અત્યારે ભયભીત છે ને હાર એમને દેખાઈ ગઈ છે। રાજુભાઈ, અગાઉની જે ચૂંટણીઓ થઈ ને ત્યારે તમે જાણો છો કે 25 વર્ષ સુધી બંગાળમાં લેફ્ટિસ્ટ ગવર્મેન્ટનું શાસન હતું અને એ શાસન દરમિયાન ધર્મને કોઈ પ્રાધાન્ય રાજ્ય દ્વારા આપવામાં આવતું નહોતું અને એ જ સંદર્ભમાં મમતા બેનર્જી પણ એ જ ટ્રેન્ડ પર ચાલીને જે રીતે એમણે લેફ્ટિસ્ટને ઘર ભેગા કર્યા હતા એ પછીના 10 વર્ષ પછી મમતાને આજે એક ફરીવાર ધાર્મિક પરિબળ નડી રહ્યું છે અને એને કારણે સંભવતઃ એમણે પણ ભારતીય જનતા પાર્ટીની માફક જ ધર્મનું કાર્ડ અપનાવવાનો પ્રયત્ન કર્યો છે અને એટલા જ માટે એણે ચંડીપાઠ કે મંદિરોમાં જવાની શરૂઆત કરી છે। વાસુદેવભાઈ, તમે શું કહેશો? ધર્મનું કાર્ડ કેટલે અંશે આ વખતની ચૂંટણી ઉપર બંગાળમાં અસર કરશે? સવાલ એ છે સાહેબ કે કેટલું અસર કરશે એના કરતા મોટો સવાલ એ છે કે દેશની શાસન વ્યવસ્થામાં જે વ્યવસ્થાઓ આપણે ત્યાં જે મુખ્ય જે છે જેને આપણે નોન સેક્યુલર જે કહીએ છીએ એ વ્યવસ્થામાં કોઈ પણ પક્ષ હોય અથવા કોઈ પણ સરકાર હોય એ ધર્મના એટલે સંપ્રદાયના બાના હેઠળ કોઈની સાથે પક્ષપાત ન કરી શકે। હવે જે રીતે આ રીતે તમે હમણાં જ સાંભળ્યું
કે હિન્દુત્વ અને પછી મસ્જિદ ને આ તે વગેરે. એટલે ચૂંટણીઓનો જે દોર છે એ ચૂંટણીના દોર વખતે તમે મંદિર મસ્જિદ ઉપર, હિન્દુ મુસલમાન ઉપર, ચૂંટણીઓની ભાવનાત્મક મુદ્દાઓ ઉપર લઈ જાઓ અને વિકાસની રાજનીતિની વાત કરો. કયા મોઢે આ રાજકીય પક્ષોને વિકાસની વાતો શોભે છે? વિકાસની વાતો કરો છો ને ચલાવો છો શું? તમે ભાવનાત્મક મુદ્દાઓ ચલાવો છો, હિન્દુ મુસલમાન ચલાવો છો, અને એ ચલાવવાથી હંમેશા નુકસાન જ થાય છે. ઓલો સરદાના ભાઈ જે હમણાં ગુજરી ગયા કોરોનામાં, ભાઈ એનું જે છેલ્લું જે વક્તવ્ય છે તમે સાંભળો તો ખબર પડે. આ દેશ એને કહેવાય ને ભગવાન ભરોસે ચાલે છે એવું ખૂબ સમયથી આપણે સાંભળતા આવ્યા હતા, પણ લોકો વ્યવસ્થા કરી શકતા હતા ત્યાં સુધી, સરકારોની જરૂર નહોતી પડતી ત્યાં સુધી તો થઈ ગયું. પણ આ વખતે આપણને ખબર પડે છે કે ભગવાન ભરોસે એટલે શું કહેવાય. જેમાં સત્તાધીશ પાર્ટીઓ, સાહેબ એક છત્તીસગઢનો મુખ્યમંત્રી ઓક્સિજન પ્લાન્ટ નાખીને ઓક્સિજનથી એ પોતાના રાજ્યને સેફ બનાવી શકતો નાનો એવો માણસ છે. તો તમને ભારત દેશના વડાપ્રધાનને, દરેક રાજ્યોના મુખ્યમંત્રીઓને એટલી સૂઝ નથી પડતી કે આપણે આગામી સમયમાં આવવાનું છે અને આપણે ઓક્સિજન પ્લાન્ટ માટે, અને સંસદમાં એની જે સમિતિ બની હતી એ સમિતિએ તો દરખાસ્ત પણ કરેલી છે કે આ તમે કરવાની જરૂર છે, અને એ પણ કર્યું નથી. અને તમે ફક્ત ને ફક્ત એમ કહો કે અમે તો ભજન મંડળી નથી ચલાવતા, સત્તા માટે પાર્ટી ચલાવે, સત્તા માટે. વાસુદેવભાઈ, અપડેટ આવી રહી છે. બંગાળમાં ભારતીય જનતા પાર્ટી જે રીતે ટક્કર આપી રહી છે, પશ્ચિમ બંગાળમાં 100 બેઠકોનો ટ્રેન્ડ સામે આવી ચૂક્યો છે, અને આ બેઠકોના ટ્રેન્ડ ઉપર બંગાળમાં ભારતીય જનતા પાર્ટી અને ટીએમસી વચ્ચે કાંટાની ટક્કર છે. એવું નથી કે જે ગત વિધાનસભામાં જોવા મળ્યું હતું, પરંતુ આ વખતે પશ્ચિમ બંગાળમાં 100 બેઠકનો ટ્રેન્ડ, જે રીતે આંકડા સામે આવી રહ્યા છે, કટ ટુ કટ ટક્કર ભારતીય જનતા પાર્ટી ટીએમસી ને આપી રહી છે. એક એક બેઠકો આગળ ચાલે છે તો ટીએમસી પણ તે જ બેઠકો ઉપર આગળ વધી જાય છે. નંદીગ્રામની આપણે વાત કરી તો તેની અંદર શુભેન્દુ અધિકારી આગળ. અનેક એવી બેઠકો છે કે જેની અંદર ટીએમસી આ વખતે જોર લગાવ્યું, પરંતુ તેમાં પણ ભારતીય જનતા પાર્ટીની બઢત છે. બંગાળમાં ભાજપ અને ટીએમસી વચ્ચે અત્યારે કાંટાની ટક્કર છે, જે આંકડા સામે આવે છે. ટીએમસી 52, ભારતીય જનતા પાર્ટી 48 બેઠક પર આગળ ચાલી રહી છે. પશ્ચિમ બંગાળ ઉપર આ વખતે સૌની નજર રહેલી છે. જી વાસુદેવભાઈ, તમે શું કહેતા હતા? કે કારણ કે તમે જે એમ કહ્યું કે લેફ્ટિસ્ટ ગવર્મેન્ટ હતી ત્યારે કોઈ ધર્મની રાજનીતિ નહોતી, એ વાત ઉપર હું ભાર મૂકવા માંગતો હતો, અને એ જ ટ્રેન્ડને ચાલીને મમતા બેનર્જીએ પણ એ જ ટ્રેન્ડને અપનાવવાનો પ્રયત્ન કર્યો. પણ ભારતીય જનતા પાર્ટીનો જે આક્ષેપ છે કે મુલ્લા મૌલવીઓને 14,000 રૂપિયા સુધીનો પગાર આપવાનો પ્રયત્ન કર્યો, તો મુસ્લિમોની રાજનીતિની એ આખી તુષ્ટિકરણની પ્રક્રિયાને કારણે મમતા તરફ આ વખતની ચૂંટણીમાં મુસ્લિમ મતદાતાઓ વધારે ને વધારે ઢળેલા રહેશે એવું દેખાઈ રહ્યું નથી તમને? એટલે આમાં સાહેબ એવું છે કે દેશ આઝાદ થયો ને ત્યારે બિન સાંપ્રદાયિક, આ ખોખલી બિન સાંપ્રદાયિકતાના નામે એમને સુડો, જેને સાંપ્રદાયિકતા આપણે કહીએ, એના આધારે એમને મુસ્લિમોનું માઇનોરિટીમાં મૂકીને તુષ્ટિકરણ કરવાનો પ્રયત્ન કર્યો, અને એ તુષ્ટિકરણના વિરોધમાં વાસુદેવભાઈ, જે આપણે તુષ્ટિકરણની વાત કરી છે, પરંતુ નંદીગ્રામ બેઠકની વાત કરી લે, કારણ કે મમતાએ શુભેન્દુ અધિકારી પર લીડ મેળવી છે. અત્યારે જે પહેલા 5 મિનિટ પહેલાની અપડેટ હતી કે નંદીગ્રામમાં શુભેન્દુ અધિકારી આગળ, પણ અત્યારની સ્થિતિ મમતા બેનર્જી નંદીગ્રામમાં આગળ ચાલી રહ્યા છે. કાંટાની ટક્કર અહીં શુભેન્દુ અધિકારીને મમતા બેનર્જી આપી રહ્યા છે. જે તે સમયે નંદીગ્રામમાં ચૂંટણી કરી ત્યારે પણ તેમણે કહ્યું હતું કે અહીંથી તેઓ ચૂંટણી જીતશે, તેવો તેમને વિશ્વાસ મત છે, પરંતુ જે રીતે પાર્ટીને દગો આપીને શુભેન્દુ અધિકારી ગયા છે, તેમને આ જ નંદીગ્રામની જનતા જવાબ આપશે. માનસી, શુભેન્દુ અધિકારીનું એક સ્ટેટમેન્ટ પણ તમને યાદ કરાવી દઈએ, આપણા દર્શકોને પણ યાદ કરાવીએ, કે એમણે એમ કહ્યું કે જો નંદીગ્રામની બેઠક પરથી મમતાની સામે હું હારી જઈશ તો હું રાજનીતિ છોડી દઈશ. આવા પણ વિધાનો એમણે કર્યા હતા. તો શુભેન્દુ અધિકારી માટે તો આ બહુ જ મહત્વની ચૂંટણી છે, કારણ કે જો એ પોતાના વચનને વળગી રહે અને જો મમતા ચૂંટાઈ આવે તો શુભેન્દુ અધિકારીએ રાજકારણ છોડી દેવાનું રહેશે. શું કહેશો વાસુદેવભાઈ? હા, એટલે આમાં તો સાહેબ આ રાજનેતાઓ જે છે ને એમના વચનનું સાહેબ કિંમત કેટલી. આ તો સાહેબ આ બધા એવા લોકો છે કે જે મને કહેવાય ને થૂકેલું ચાટવા માટે તો બધા પ્રખ્યાત થયેલા લોકો છે. આમનામાં કોઈ એવું કઈ હોતું નથી, બધા સત્તાના ભૂખ્યા હોય છે. એને સત્તાની ભૂખ ના હોત તો એને ટીએમસી છોડીને બીજેપીમાં જવાને બદલે નિવૃત્તિ લઈ લેવાની જરૂર હતી. એટલે આ બધા સાહેબ પૈસા ભ્રષ્ટાચાર કરવા માટે સત્તા સાથે જોડાયેલા રહેવું,
અને રહી વાત ત્યાંની જે એની નંદીગ્રામ બેઠકની, તો નંદીગ્રામ બેઠક આપણે ટાટા નેનો જે આવી ને એ અહીંયાથી જ આવેલી છે. અને મમતાએ જે રીતે ત્યાં છે ને પશ્ચિમ બંગાળમાં જે પ્રમાણે શાસન ચલાવ્યું સામ્યવાદીઓએ, બરાબર, એનું તુષ્ટિકરણ ઊંચું હતું. એ આગળ જે હું વાત કરતો હતો એ પ્રમાણે. અને હવે જે ભારતીય જનતા પાર્ટીએ માઇનોરિટીના નામે જે મુસલમાનોનું તુષ્ટિકરણ થતું હતું એને સુવિધાઓ આપતી હતી, જેમ તમે પગાર કીધું એવી રીતે એ લોકો જાત્રા પણ જતા તો એને માટે પણ એ આપતા. એટલે કુલ મળીને જે ચાલતું હતું એની સામે બહુમતી વર્ગનો, હિન્દુઓની બહુમતી છે, બહુમતી વર્ગનો સપોર્ટ લઈને એ મુદ્દાઓ ઉછાળ્યા. એટલે ચૂંટણીઓની આખી પ્રક્રિયા છે ને બદલાઈ ગઈ. પહેલા ચૂંટણીઓ થતી હતી એમાં માઇનોરિટીનું તુષ્ટિકરણ થતું હતું, એટલું બધું ઉભરીને સામે નહોતું આવતું. હવે તો ઉભરીને સામે આવ્યું, એને કારણે હિન્દુ મુસલમાન મંદિર મસ્જિદ ઉપર જ ચૂંટણીઓ લડાવવા માંડી. એટલે કોરોના કાળમાં એની ઉપર ચૂંટણીઓ લડાવવાને કારણે જે સત્તા પક્ષમાં બેઠેલા જે કંઈ છે મુખ્યમંત્રીઓ, વડાપ્રધાન જે હોય એ બધાએ એની તરફ ધ્યાન દુર્લક્ષ સેવી નાખ્યું. ભાઈ જીતવા માટે તો હિન્દુ મુસલમાનને રામ મંદિર અને એ જોઈએ છે, મસ્જિદ જોઈએ છે. એટલે પ્રજાજનોએ હવે આમાંથી બહાર નીકળવાની જરૂર છે કે મંદિર મસ્જિદ તો આપણો સાંપ્રદાયિક વિષય છે, એમાં સરકારોએ અથવા તો સત્તાધીશોએ પક્ષપાત કરવાની જરૂર નથી. પણ વાસુદેવભાઈ, આ ભારતીય જનતા પાર્ટીનો જે સતત આક્ષેપ રહ્યો છે આ ચૂંટણી દરમિયાન કે બાંગ્લાદેશમાંથી આવેલા શરણાર્થીઓને પોતાની રાજનીતિમાં ભેળવી દઈને મમતા દીદી અત્યારે બરોબર બંગાળ ઉપર શાસન જમાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને જે રીતે શરણાર્થીઓને ત્યાંના નાગરિકો બનાવી દઈને એણે પોતાની વોટ બેંક ઊભી કરી છે, એટલે સંભવતઃ એ વોટ બેંકના આધારે મમતા કદાચ બંગાળમાં પોતાનું શાસન વધારે મજબૂત કરે એવી કોઈ શક્યતાઓ આપને લાગે છે? એમાં એવું છે સાહેબ કે આ પ્રક્રિયા છે ને જ્યારથી આપણે આઝાદ થયા ને ત્યારથી આ પ્રક્રિયા ચાલુ છે કે બાંગ્લાદેશી ભારતમાં આવે છે ને એને નાગરિકતા મળે છે. મમતાએ જ કર્યું એવું છે નહીં. પહેલા જે કોંગ્રેસની સરકાર હતી, સામ્યવાદીઓની સરકારો હતી, પૂર્વમાં જે કઈ સરકારો બનતી હતી, આ બધા આ કરી જ રહ્યા છે. એટલે રાજકીય પક્ષ જે છે એનું હાઈકમાન્ડ છે એ પોતાના માણસોને ટિકિટ આપે છે અને એને જીતાડવા માટે જે કઈ દેશ જાય ભાડમાં, દેશની કોઈ ચિંતા નહીં, પણ આપણી સરકાર સત્તા બનવી જોઈએ. એટલે બાંગ્લાદેશીઓને આ રીતે ઘુસાડીને એને નાગરિકો બનાવીને, મતદાતા બનાવીને બધા પક્ષોએ આ જ કર્યું છે. અને ભારતીય જનતા પાર્ટી આજે ભલે કહેતી હોય આપણા દેશની કમનસીબી એવી છે કે જે કઈ પક્ષો સત્તા બનાવે છે એ બધા જ પક્ષો ભ્રષ્ટાચારને તો ગાળો દેશે, પણ આ પોતે આવશે બંધ નહીં કરે. આ બાંગ્લાદેશીઓનો જે નાગરિકતાની વાત થાય છે તો પોતે એને આ બધું આપશે. એટલે કુલ મળીને જે રીતે સરકારો વર્તી રહી છે ને એ ફક્ત વિરોધ કરીને મત લઈને પોતે સરકાર બનાવવા આવ્યા પછી એને સુધારવા માટે કરતી નથી. એટલે મમતા ઉપર જે આક્ષેપ લાગે છે એ આક્ષેપ સાચો પણ હશે, કારણ કે આ પૂર્વની બધી સરકારો આ જ કરતી આવી છે. અને કદાચ સરકાર બદલાયા પછી પણ હું નથી માનતો કે આ દેશમાં બાંગ્લાદેશીઓની ઘૂસણખોરોને નાગરિક નહીં બનાવવામાં આવે. આ બધું છે ને પોતાની પાર્ટીની સરકાર બનાવવા માટે થઈને આ બધા એક નખરા નુસ્ખા કરવામાં આવે છે. આવ્યા પછી એ બાબતમાં બીજું કાંઈ થતું નથી. આ આપણો અનુભવ છે. ભારતીય જનતા પાર્ટી થોડું ઘણું પણ આ દિશામાં એટલા માટે કરે છે કે એમ કરવાથી એનો મતનો આધાર છે વધે છે. અપડેટ છે વાસુદેવભાઈ, ટીએમસી 61 અને ભારતીય જનતા પાર્ટી 54 બેઠક પર આગળ ચાલી રહી છે. 61 પર ટીએમસી અને 54 પર ભારતીય જનતા પાર્ટી. બંગાળમાં ભાજપ અને ટીએમસી વચ્ચે ખરાખરીનો જંગ છે. જે રીતે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ રેલીઓને સભાઓ ગજવી અને તેનું જે પરિણામ અને તેમાં પણ ભારતીય જનતા પાર્ટી જે બેઠકોથી આગળ ચાલી રહી છે, એટલે કે કાંટાની ટક્કર અને ખરાખરીનો જંગ છે. ટીએમસી માટે જે ભારતીય જનતા પાર્ટીની બેઠકો વધી રહી છે તે પણ એક ચિંતાનો વિષય બનશે. પરંતુ જો કે આ સ્પષ્ટ પરિણામ નથી, પરંતુ ટ્રેન્ડ જે સામે છે તેની ઉપરથી તે સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટી જે ગત વિધાનસભાની ચૂંટણીની અંદર જે બેઠકો મેળવી હતી તેનાથી વધારે બેઠકો પણ મેળવી શકે છે. શું અહીં તે સત્ય થઈ શકે છે કે અબકી બાર 200 કે પાર? અને જો એવું શક્ય બને છે તો ટીએમસી નું ભવિષ્ય શું હશે તે પણ સૌથી મોટો પ્રશ્ન છે. વાસુદેવભાઈ, અબકી બાર 200 કે પાર વાળું જે સૂત્ર હતું, પણ અત્યારની જે સ્થિતિ છે ખરાખરીનો જંગ છે ભારતીય જનતા પાર્ટી અને ટીએમસી વચ્ચે, આપને શું લાગી રહ્યું છે કે ચાલશે ખેલા હોબેનો જાદુ કે આવશે આસોલ પરિવર્તન? એમાં એવું છે કે ભારતીય જનતા પાર્ટીની બાગડોર જ્યારથી અમિતભાઈએ સંભાળી છે
ત્યારથી 200 પાર ને 250 પાર ને 300 પાર ચાલ્યા જ કરે છે અને ક્યારેક વ્યવસ્થાઓ ગોઠવાઈ જાય તો આવી જાય, મોટે ભાગે આવતી નથી. અત્યારે પણ આપણે જે સ્થિતિ જોઈ રહ્યા છે તે એમનો ચૂંટણી પ્રચાર કરવાની એક એમની સ્ટાઇલ છે. પોતે એવું માને છે કે 6-12 મહિના કોઈ પણ રાજ્યમાં આપણે પ્રયત્ન કરીએ તો આપણે ચોક્કસ જીતી જઈએ, સરકાર બનાવીએ. પણ વાસ્તવિક જે સ્થિતિ એવી છે કે તમારી પાસે બેઝ વોટર્સ છે ને, બેઝિક વોટર છે 15-20% ના હોય તો કોઈ પણ રાજ્યમાં તમે સ્વિંગ વોટથી, ભારતીય જનતા પાર્ટીએ જે આ વખતે જે પ્રયત્ન કર્યો છે ને એ બધા સ્વિંગ વોટ માટેનો છે. પૂરેપૂરા વોટ સ્વિંગ વોટ લેવા બેઝ, ભારતીય જનતા પાર્ટીનો બેઝ કેટલો 10%નો બેઝ હતો. કઈ તમે વિધાનસભામાં જુઓ તો 10%ની બેઝ વાળી પાર્ટી એને સત્તા બનાવવા માટે જે કરવું પડે ને, એટલા માટે તો તમે જુઓ કેટલી બધી રેલીઓ વડાપ્રધાન શ્રીએ કરી છે, કેટલી બધી રેલીઓ અમિતભાઈએ કરી છે, કેટલો મોટો ચૂંટણી પ્રચાર ખર્ચ આ બધું એટલા માટે કર્યું છે કારણ કે એમને ગ્રાઉન્ડ લેવલ ઉપર જે પર્સન્ટેજ નીચા હતા એના પોતાના મતદાતાઓના, એને કારણે આ બધા એફર્ટ્સ કર્યા છે. બીજું એવું છે કે કાંઠેકી ટક્કર બતાવવા માટે, કરવા માટે, થવા માટે પણ આ જરૂરી હોય છે કે ચૂંટણી પ્રચાર બહુ બહોળો કરવામાં આવે તો પ્રચારના અંતે એવું લોકોને ફીલ થાય કે નાના કાંટાની પણ વાસુદેવભાઈ આ જે પ્રકારે અત્યારે બંગાળમાં અને આસામમાં જે રીતે બધા જ પક્ષોએ જે ચૂંટણી સભાઓ યોજી, જે ચૂંટણી રેલીઓ યોજી અને એ બધામાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ, માસ્ક પહેરવાનો અભાવ, અને તેમ છતાં જ્યારે ટેલિવિઝન પર આવીને બોલવાનું હોય ત્યારે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના ઉપયોગ પર ભાર મૂકવાનો, આ બંને વિરોધાભાસી આપણે બંગાળ, આસામ અને બધી જ ચૂંટણી પ્રચારોમાં જોયું. આપ શું કહેશો આ વિશે? આમાં એવું છે કે આ દેશના રાજનેતાઓ છે ને સાહેબ, એ જુઠ્ઠા છે, ભ્રષ્ટાચારી છે. એમને જુઠ્ઠું બોલવામાં સહેજ પણ શરમ સંકોચ નથી. બીજું એવું છે કે બધા જ પક્ષોની આ સ્થિતિ છે, એવું નથી. કદાચ ભારતીય જનતા પાર્ટીના હાલના જે છે એના સર્વોચ્ચ નેતા એમને વધારે ટેવ છે, એ વધારે દેખાઈ આવે છે. બાકી બધી જ પાર્ટીના નેતાઓ હંમેશા જૂઠું બોલતા આવ્યા છે ને કે ખરેખર તો શું કરવું જોઈએ, રાજકીય પક્ષોને વિરોધ છે કે કોરોનામાં ચૂંટણી ના થવી જોઈએ તો તમે ચૂંટણીનો બહિષ્કાર કરો ને. તમે ચૂંટણીનો બહિષ્કાર કરતા નથી, ચૂંટણી લડો છો, જેમ એ સભાઓ કરે છે એવી તમે સભાઓ કરો છો, એ માસ્ક વગર ભાષણ કરે છે, તમે માસ્ક વગર. એટલે બધી જ પાર્ટીઓની સ્થિતિ આવી છે અને આ એમને આપણને લાગે છે કે એક સામાન્ય માણસ હોય ને એને પણ શરમ લાગે. આ બેશરમ લોકો છે, એમને શરમ નામનો કોઈ છાંટો નથી કે આપણે બપોરે રેલીમાં લાખ લોકોની રેલી થાય એના વખાણ કરીએ છીએ માસ્ક વગરની, અને સાંજે આવીને ભાષણ કરીએ દિલ્હીમાં આવીને કે માસ્ક જરૂરી, 2 ગજ ડિસ્ટન્સ જરૂરી ને માસ્ક જરૂરી. શું આ બધું સાહેબ? એટલે આ એક. અને વાસુદેવભાઈ આપણી પાસે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે, તેમની સાથે વાત કરીશું. રાજુભાઈ, જે રીતે વાસુદેવભાઈ પણ કહી રહ્યા છે ને, સાથે સાથે દેશની સમક્ષ પણ એ સ્થિતિ છે કારણ કે કોરોનાના કારણે અત્યારે ભારતની સ્થિતિ એવી છે કે વિદેશોએ પ્રતિબંધ મૂકી દીધો. આટલી ચૂંટણી રેલીઓ અને સભાઓ સંબોધી, તેના કારણે આના ઇમ્પેક્ટ અને પડઘા બહારના દેશોમાં પણ પડ્યા છે. આ સ્થિતિની વચ્ચે એક તરફ પક્ષ તરીકે આપનું શું માનવું છે કે જે ઉજવણી અને જે રેલીઓ અને જે સભાઓ કરી તેના કારણે જે પરિણામ છે, કોલકાતામાં દર બીજો વ્યક્તિ પોઝિટિવ છે? બેન, આ જે સેકન્ડ વેવ આવ્યો છે એ એવું નથી કે ફક્ત સભાઓના કારણે જ આવ્યો હોય. આ સેકન્ડ વેવ જેટલો ખતરનાક છે કે તમે ઘરમાં બેઠા હોય તો પણ એને લાગ્યો છે અને આખા પરિવારોને લાગ્યો છે. ઘણા એવા પરિવારો કે જે ઘરની બહાર નીકળ્યા જ નથી, 1 વર્ષથી નથી નીકળ્યા. કોઈ પણ પ્રકારનું કામ હોય એ લોકો વર્ક ફ્રોમ હોમ જ કર્યું છે, તેમ છતાં એ લોકો સંક્રમિત થયા છે. આ વેવ્સ, આ પ્રકારનો વેવ્સ આવ્યો છે એ ફક્ત ને ફક્ત કોઈ રાજકીય માણસોના કારણે કે રાજકીય સભાઓના કારણે નથી આવ્યો. હંમેશા અમારા નેતાઓ એવો આગ્રહ રાખતા જ હોય છે કે ભાઈ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જોઈએ અને માસ્ક પહેરવું જોઈએ. સ્વયંભૂ જે પ્રજા, સોશિયલ ડિસ્ટન્સ ક્યાં જળવાયું હતું, એની ઉપર જાઉં છું, કઈ રીતે આપ બોલો છો? એની ઉપર જાઉં છું. જે સ્વયંભૂ લોકો જે પોતાનો ઉત્સાહ પ્રગટ કરવા માટે ભેગા થઈ જતા હોય, સ્વયંભૂ કોઈ ઉત્સાહ પ્રગટ કરવા પણ આટલી સંખ્યામાં આવે તો એક રાજકીય પક્ષ તરીકે આપ તેને સોશિયલ ડિસ્ટન્સ તરીકે પણ બેસાડી શકતા હતા. અને વડાપ્રધાન વર્ચ્યુઅલ બેઠક કરે છે તો માસ્ક પહેરે છે, પરંતુ જ્યારે સભાઓ કરે છે ત્યાં પણ માસ્ક નથી પહેરતા. ના કે લોકોને કહે પણ છે, લોકોએ પણ જોયું છે કે માસ્ક અને 2 ગજ કી દૂરીનું પાલન ખુદ કેટલું કરવામાં આવે છે. બેન, જ્યારે સભા સંબોધન કરવાનું હોય બરાબર છે ત્યારે નરેન્દ્રભાઈ અને અમિતભાઈએ હંમેશા એવો આગ્રહ રાખેલો જ છે
જે હું વારંવાર કીધું છે કે એ લોકોએ કોઈ દિવસ એવું નથી કીધું કે માસ્ક ના પડતા, સોશિયલ ડિસ્ટન્સ ના જાળવતા, એમણે કીધેલું જ છે. કીધું અને કરવું, સ્વયંભૂ લોકોનો કથની અને ઉત્સાહ. કરની દ્રશ્યો આપને આપની સમક્ષ બતાવીએ, કારણ કે જે દ્રશ્યો અને કદાચ તમે કહેતા હો તો તમને બતાવીએ કે આખરે હા તેમણે કેટલું પાલન કર્યું છે. જો મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક કરતાની સાથે પણ તેમણે માસ્ક પહેરવું ફરજિયાત જણાતું હોય, જનતાને જો આ શિખામણ આપવામાં આવતી હોય, કારણ કે કોરોનાની સ્થિતિની વચ્ચે અત્યારે આપણા દેશની હાલત એ હદ સુધી બદતર થઈ ગઈ છે કે લોકો ઓક્સિજનના કારણે મરી રહ્યા છે. યથા રાજા તથા પ્રજા, જેવું રાજા કરશે તેવું પ્રજા વિચારશે. કલે ગુરુદ્વારા જઈને ગુરુપુરબ ઉપર તેઓ માથું ટેકવી શકે છે, પરંતુ અત્યારે મંદિરો અને મસ્જિદ બધું જ બંધ છે. આની વચ્ચે જો તેઓ કંઈક હોસ્પિટલની મુલાકાત પણ લીધી હોત ને તો લોકો ઘણા ખુશ થયા હોત કે તેમને ઓક્સિજનની જરૂર છે અને ખુદ વડાપ્રધાન તેમને સિમ્પથી આપવા માટે પહોંચ્યા છે. રાજુભાઈ, અને આ આક્રોશ ન માત્ર મારો પરંતુ જનતાનો પણ છે. અપડેટ આપના સુધી પહેલા પહોંચાડી દઉં. દિલીપ ઘોષે ભાજપના નેતાઓ સાથે વાતચીત કરી છે. જે સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે, પરિણામો બાદની રણનીતિ પર ચર્ચા કરી છે, કારણ કે કોર્ટનું સ્પષ્ટપણે કહેવું છે કોઈ પણ પ્રકારનું સરઘસ ઉજવણી નહીં કરાય. દિલીપ ઘોષે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે વાતચીત કરી છે કે જો જે રીતે પાર્ટીનું પરિણામ આવે છે તો ઉન્માદમાં આવીને કોઈ પણ પ્રકારની ઉજવણી ન કરવી. તો ગુજરાતીમાં એક કહેવત છે કે ખાલી જગ્યા પછીનું ડહાપણ લાગી રહ્યું છે. આખી કહેવત નહીં વાપરી શકાય, પરંતુ જે વિચારવા સમજવા વાળા હશે તે સમજી શકશે. સહયોગી સુભાષભાઈ, આપનું શું કહેવું છે? જી, તમારી વાત બિલકુલ સાચી છે. જે રીતે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા અને નેતાઓએ કોઈ પણ મોટી રેલીઓમાં માસ્ક પહેર્યા વિના જે રીતે સભાઓ યોજી અને રેલીઓ યોજી, એ ખરેખર શરમજનક ઘટના હતી એમ કહી શકાય. કારણ કે એક મોઢે વાત એમ કરવી કે 2 ગજ કી દૂરી અને માસ્ક ફરજિયાત, અને બીજી તરફ એ આજ બધા જ નિયમોનું સળિયામ ભંગ કરવો એ કેટલે અંશે વ્યાજબી છે. અને સત્તા પર બેઠેલા કોઈ પણ રાજકીય નેતા માટે આ જરાય શોભનીય નહોતું. અને તેમ છતાંય આપણે જોયું છે કે ગુજરાતમાં જે રીતે ચૂંટણીઓ થઈ અને કોર્પોરેશનની ચૂંટણી અને પંચાયતોની ચૂંટણી થઈ, અને તેમ છતાંય સ્ટેડિયમમાં જે રીતે લોકોને ભેગા કરવામાં આવ્યા, એ પછી આજે ગુજરાતમાં જે વિસ્ફોટ થયો છે એ આપણી સામે છે, નજર સામે દેખાય છે. અને એ જ પરિસ્થિતિ તમે જોજો કે આજે બંગાળની ચૂંટણીના સાંજ સુધીમાં પરિણામ આવી જાય, એ પછી આવતીકાલથી બંગાળમાં જે વિસ્ફોટ દેખાશે ને એ કેવી રીતે આખો દેશ સહન કરી શકશે એ આપણી કલ્પના બહારનો વિષય છે. જી રાજુભાઈ, સાહેબે જે કીધું મારા કરતા તો બહુ વડીલ અને એકદમ તત્વજ્ઞાની છે, પણ સાહેબ મહારાષ્ટ્રમાં પણ ચૂંટણી નહોતી તો પણ ત્યાં આગળ ગુજરાત કરતા બદતર પરિસ્થિતિ હતી. આ વાયરસ જ એવો છે. આપણે મહારાષ્ટ્રનું ઉદાહરણ આપીને એવું કેમ નથી દાખલો બેસાડતા કે આપણે રેલીઓ અને સભાઓ ન કરીએ? બેન, મારી વાત સાંભળો. આપણે કાર્ય કરવા છે તો જનતા આપને વોટ આપશે. અત્યારે જે પ્રમાણે આક્ષેપ થઈ રહ્યો છે કે ફક્ત ને ફક્ત રેલી ને સભાના કારણે જ આ વાયરસ આવ્યો, તો બેન કોઈ પણ રાજ્યની અંદર જે ચલો 5 રાજ્યોમાં ચૂંટણી હતી પણ બાકીના કોઈ રાજ્યમાં ચૂંટણી નહોતી, તેમ છતાં ત્યાં આગળ સંક્રમણનો ભાગ છે ત્યાં આગળ. તો એવું તો નથી કે ભાઈ ચૂંટણીની સભાના કારણે જ કે સોશિયલ ડિસ્ટન્સના કારણે જ આ બધું થયું છે. એક જવાબદાર ફેક્ટર છે, વન ઓફ ધ ફેક્ટર એને ગણી શકાય. હા સર, પણ હવે આજે કોઈની તુલના કરવા જઈએ તો સર મહારાષ્ટ્રની અંદર પણ કે રાજસ્થાનની અંદર પણ ચૂંટણી નહોતી, તેમ છતાં ત્યાં આગળ આ વાયરસ હાહાકાર મચાવી જ રહ્યો છે. એક રાજુભાઈ, આપનો આ જે આપ કહો છો તેનો એક નાનકડો જવાબ આપને સમજાવું કે કોલકાતાની અંદર અત્યારે દર બીજો વ્યક્તિ પોઝિટિવ છે, એટલે કે 50% પોઝિટિવિટી દર થયો. આપે જે બીજા રાજ્યોની વાત કરી, મહારાષ્ટ્રની અંદર લોકડાઉન પછી કેસ ઓછા થતા ગયા, એ પણ આપણી સમક્ષ છે. ત્યાં દર બીજો વ્યક્તિ પોઝિટિવ નથી, નહીં તો અત્યારે મહારાષ્ટ્રની સ્થિતિ આપણી સમક્ષ હોત. એટલે કહેવાનો મતલબ એ છે કે જે રેલીઓ અને સભાઓની અંદર ભીડ એકઠી થઈ તેનાથી સંક્રમણ ફેલાયું છે, તે વાસ્તવિકતા છે. રાજુભાઈ, એ સ્વીકારવું પડશે આપણે. બેન, અમે વાસ્તવિકતા સ્વીકારીને જ હંમેશા ચાલ્યા છીએ. જેમ તમે ઓછી થઈ લોકડાઉન પછી, તો ત્યાં બેન રોજના 60,000 કેસ આવતા હતા મહારાષ્ટ્રની અંદર. હવે એ એક ફેક્ટ વસ્તુ છે કે જેમ જેમ સંપર્ક ઓછો થતો જાય અને આ વાયરસ સંપર્કથી જ ફેલાય છે, એ પણ એક સાબિત થઈ ચૂકેલું છે. અને બીજું પણ આ નવા ટ્રેન્ડમાં એવું સાબિત થયું કે ઘરમાં બેઠા પણ ફેલાય છે. એટલે આનું કોઈ ઠોસ રીઝન નથી કે ભાઈ આના કારણે જ આ વાયરસ આવ્યો. આજે હું પણ સંક્રમિત થયો હતો, હું તો ઘરમાં જ હતો,
લગભગ 20 દિવસથી ઘરમાં જ હતો, તેમ છતાં પણ જો હું સંક્રમિત થયો હતો તો હું ક્યાંય બહાર નીકળ્યો નહોતો, તો મારા ઘરમાં કોઈ આવ્યું પણ નહોતું. તો એટલે આ એક કોઈ પર આક્ષેપ કરવો કે કોઈ એક મજબૂત રિઝલ્ટ આપી દેવું કે ભાઈ આના કારણે જ આ થયું છે, એ હું માનું છું ત્યાંથી વ્યાજબી નથી. અને સુભાષભાઈ સાહેબની એક વાતના પણ હું સમર્થન આપી દઉં કે એમણે જે NRCની વાત કરી, ઘૂસણખોરોની વાત કરી છે પશ્ચિમ બંગાળમાં, તો બેન મમતા બેનર્જી હંમેશા NRC અને CA નો વિરોધ જ કર્યો છે. અને આ NRC અને CA ના મુદ્દે સુભાષભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે, તેઓ પણ આપણે પ્રશ્ન પૂછે, પરંતુ અત્યારે જે અપડેટ આપણી સમક્ષ છે, પશ્ચિમ બંગાળની અંદર 71 ઉપર TMC, જ્યારે કે ભારતીય જનતા પાર્ટી 66 બેઠક પર કાંટાની ટક્કરની સાથે અત્યારે બંને પક્ષો છે. આ સાથે અન્ય રાજ્યોના પરિણામોમાં પણ જે લીડ જોવા મળી રહી છે ભારતીય જનતા પાર્ટીની, તે પણ જોવાનું રહેશે. આગળ વધીશું તે પહેલા એક મહત્વપૂર્ણ સમાચાર, તેના ઉપર નજર. વડાપ્રધાન મોદી કોરોના મુદ્દે મહત્વની બેઠક યોજશે. એક તરફ પરિણામો, બીજી તરફ વડાપ્રધાન મોદી કોરોના મુદ્દે મહત્વની બેઠક યોજવા જઈ રહ્યા છે. સવારે 9:30 વાગ્યે નિષ્ણાંતો સાથે બેઠક યોજશે. ગઈકાલે 4.5 લાખ જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. બેઠકમાં ઓક્સિજનના સપ્લાય મુદ્દે ચર્ચા થશે. પહેલા જે આંકડો સામે આવ્યો હતો 3.5 લાખ જેટલા કેસ આવ્યા, પછી આ આંકડો પહોંચતો 4 લાખ સુધી પહોંચી ગયું છે. વડાપ્રધાન મોદી કોરોના મુદ્દે મહત્વની બેઠક યોજવા જઈ રહ્યા છે, જે સવારે 9:30 વાગ્યાનો સમય છે. ત્યારે નિષ્ણાંતો સાથે ચર્ચા કરશે. અહીં તે વાત પણ મહત્વની છે કે એરલિફ્ટ ભદુરિયા સાથે પણ તેમણે ચર્ચા કરી છે, MM નરવણે સાથે પણ કરી છે. આ સાથે જ આગળ વધીશું. બ્રેક પછી પણ અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું. સહયોગી ક્રીમા જોડાશે. હાલ મને આપશો રજા. નમસ્કાર.